જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે હું તમારા માટે લઈને આવી છું અફઘાની બેગન મસાલા। આ અફઘાની બેગન મસાલા એટલું સુપર હોય છે, બહુ ટેસ્ટી। તમે એકવાર ખાઓ તો બસ તમે દિલ ખુશ થઈ જાય એવું સરસ મજાનું। તમે જોઈ શકો છો મેં રીંગણા લીધા છે, હા બેગન કહીએ છીએ પણ આ ઉનાળું છે, વાડીથી મંગાવ્યા કાંટાવાળા સરસ મજાના। તમે કંઈ પણ જાતના આપણે રીંગણા લઈ શકો છો। તો આવી રીતના રીંગણા લીધા છે, ટામેટા લીધા છે, ડુંગળી લીધી છે, લસણ લીધું છે ફોલીને, લીલા ધાણા લીધા છે। જે મસાલા કરું એ બધા તમારી જોડે હું શેર કરું છું। આજે બનાવીશું અફઘાની બેગન મસાલા। મિત્રો, અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો, દોસ્તો અંદર શેર કરજો। અને આ સબ્જી અમારા ઘરે તો ઓલ ટાઈમ ફેવરેટ છે। તમે એકવાર બનાવશો તમારી પણ ઓલ ટાઈમ ફેવરેટ થઈ જશે। ગરમી હોય યા ઠંડી, બહુ સરસ બને છે સબ્જી। બનાવવાની રીત ચાલુ કરીએ। સૌથી પહેલાં ડુંગળી ટમાટર બધું હું કાપી લઈશ ને રીંગણા કેવી રીતે કાપવા એ હું તમને આગળ બતાવું છું। ટામેટા, ડુંગળી, લસણ બધું મેં કૂટી અને રેડી કરી દીધું છે કટ કરીને। હવે આપણે બેગનને આવી રીતે છોલી લેવાનું છે। હવે આપણે આવી રીતે ગોળ ગોળ કટ કરી લેશું। તમે જેવી રીતના કટ કરો એવી રીતના ચાલે, પણ આવી રીતના ગોળ કટ કરી લો તો તમારે તરવાના છે એટલે તરતી વાર સરસ રહે। બધા જ રેડી કરી દેશો। મસ્ત કટ કરી અને રેડી કરી દીધા છે। અમે અમારા ઘરે સરસોના તેલના અંદર બનાવ્યું છે। મેં સરસોનું તેલ ગરમ મૂકી દીધું છે। તેલ મસ્ત મજાનું ગરમ થઈ રહ્યું છે આપણું। તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આવી રીતના આપણે બેગનને નાખી દઈશું અંદર, થોડા થોડા કરી સરસ મજાના એને તળી લેવાના છે આપણે। મસ્ત મજાના તેલના અંદર આપણે કડક થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું, ચડી જાય ત્યાં સુધી। મિત્રો, તમે જોઈ શકો બેગન મસ્ત મજાના પકી અને રેડી થઈ ગયા છે। હું આવી રીતના એક તપેલીના અંદર કાઢી લઈશ। બધા બેગન નીકળી ગયા, એક્સ્ટ્રા તેલ છે એ પણ નીકાળી દઈશ હું। એક્સ્ટ્રા તેલ નીકાળી દીધું છે। હવે આપણે અંદર નાખીશું થોડી રાઈ અને જીરું, થોડીક હિંગ નાખું છું। હવે આપણે ડુંગળી જેની તમારી નાખી દેવાની છે। લસણ અને 2 લીલા મરચાં કૂટી લીધા છે એ નાખું છું। સાથે નાખવાની છે કસૂરી મેથી, એક લાલ મરચું અને લીમડો। હવે નાખી દેવાનું છે ઝીણું સમારેલું ટામેટું। હવે નાખીશું આપણે થોડુંક મીઠું, લાલ મરચું, હળદર। લાલ મરચું મેં અડધી ચમચી લીધું છે, મીઠું પણ અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે નાખી શકો છો। સરસ મજાનું શેકી લઈશું। હવે પીસેલું તાજું ધાણા જીરું નાખીશું 1 ચમચી ભરીને। મસ્ત મસાલો શેકી અને રેડી કરી દીધો છે। હવે આપણે ફ્રેશ મોરું દહીં નાખવાનું છે। 2 ચમચી એટલું પાણી નાખીશું અંદર, વાટકું હલાવીને સરસ ઉકળવા દઈશું। જેમ ઉકળે પણ આવી રીતના સખત હલાવતું રહેવાનું, જેથી કરી દહીં આપણે વધારે ફાટી ના જાય। હવે આપણે દહીં નાખ્યા પછી
2 મિનિટ એટલું આવી રીતના મિક્સ કરી લીધું છે સરસ મજાનું. હવે આપણા બેગન નાખી દેવાના છે અંદર. હું હવે ઉપરથી કાશ્મીરી મરચું નાખું છું. હવે આપણે ફ્રેશ લીલા દાણા નાખવાના છે. તમારા જોડે ઓછા હોય તો ઓછા નાખી શકો છો. મને દાણા વધારે પસંદ છે એટલે વધારે નાખું છું. મસ્ત મિક્સ કરી દઈશું. હવે ધીમા તાપે 3 થી 4 મિનિટ આને પકવા દઈશું આપણે. બહુ સરસ મજાના અફઘાની બેગન આપણે બનાવી અને રેડી કરી દીધા છે. મિત્રો, મેં મારી અંદાજમાં બનાવ્યા છે, પણ મારા ઘરના અંદર આવી રીતના વપરાય છે એટલે મેં આવી રીતના મસ્ત મજાના અફઘાની બેગન બનાવી અને રેડી કરી દીધા છે. તમે એકવાર જરૂરથી બનાવજો, બહુ જ સરસ બને છે. રોટલી રોટલા બધા જોડે સરસ લાગે છે. અમારા ગુજરાતીના અંદર તો અહીંયા બાજરો વધારે પાકે છે, તો બાજરાના રોટલા જોડે પણ એકદમ આ સબ્જી ટેસ્ટી લાગે છે. રાજસ્થાનવાળા મકઈના રોટલા જોડે ખાય છે, પણ બનાવીએ જરૂર છીએ અમે. સિમ્પલ ટેસ્ટી ડિશ સરસ મજાની બની રેડી થઈ ગઈ છે. મિત્રો, કાલે આવી નવી રેસીપી સાથે. મિત્રો, તમે તમારું ધ્યાન રાખજો અને મારી વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મને લાઈક કરજો, દોસ્તો અંદર શેર કરજો. ઓકે, બાય બાય.